નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 ભૂગોળ વિષયની જે બોર્ડ પરીક્ષા 2026ની આવે છે એમના માટેની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે આને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો ભૂગોળ વિષયની અંદર ટોટલ 13 પ્રકરણ આવે છે અને 13 પ્રકરણમાંથી તમને વિભાગ A, B, C, D અને E આટલા વિભાગમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેની અંદર સૌથી પહેલા અહીંયા આપણે પાઠ વાઇઝ વાત કરીએ પહેલા પાઠથી તો એનો ગુણભાર 5 છે અને જનરલ ગુણભાર સાથે પણ એ 5 ગુણનું પૂછાય છે, જેમાંથી વિભાગ A માં એક પ્રશ્ન આવશે, વિભાગ B માં એક પ્રશ્ન અને વિભાગ D માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછવામાં આવવાનો છે। અહીંયા તમને કયા વિભાગની અંદર કેટલા પ્રશ્ન લખવાના છે ઉપર મેં સૂચના આપેલી છે। વિભાગ A છે તો એમાં 20 પ્રશ્ન આપ્યા છે, 20 ફરજિયાત લખવાના। B છે તો એમાં 10 આપ્યા છે, 10 ફરજિયાત લખવાના। C ની અંદર 14 આપ્યા છે, એમાંથી કોઈ પણ 10 લખવાના જે આવડે એ। D ની અંદર પણ 14 આપ્યા છે, કેટલા લખવાના તો કે કોઈ પણ 10। અને વિભાગ E માં 6 પ્રશ્ન આપ્યા છે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્ન લખવાના થશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો પાઠ છે જેનો ગુણભાર 8 + 1 નકશો એટલે 9 ગુણ છે, એમાંથી એક વિકલ્પ આવશે, વિભાગ C માં એક પ્રશ્ન આવશે અને વિભાગ E માં એક પ્રશ્ન પૂછવામાં આવશે પ્લસ 1 ગુણનો એક નકશાનો પ્રશ્ન આમાંથી પણ આવવાનો છે। એના પછી પ્રકરણ નંબર 3 જેનો ગુણભાર 7 છે પણ જનરલ ગુણભાર સાથે 12 ગુણનું પૂછાય છે। એક વિકલ્પ આવશે, વિભાગ A માં એક પ્રશ્ન, વિભાગ C માં 2 પ્રશ્ન અને વિભાગ D માં 2 પ્રશ્ન તમને આ પાઠમાંથી પૂછવામાં આવવાના છે। પ્રકરણ નંબર 4 જેનો ગુણભાર 7 ગુણનો છે અને જનરલ ગુણભાર સાથે પણ 7 ગુણનું પૂછાય છે, જેમાંથી વિભાગ A માં એક પ્રશ્ન, વિભાગ B માં એક પ્રશ્ન, વિભાગ C માં એક પ્રશ્ન અને વિભાગ D માં એક પ્રશ્ન આ પાઠમાંથી જોવા મળવાનો છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 5 જેનો ગુણભાર 10 છે અને એક નકશાનો એટલે આમ 11 ગુણનું પૂછાય છે અને જનરલ ગુણભાર સાથે ટોટલ 19 ગુણનું આ પ્રકરણ પૂછાય છે, જેમાં વિભાગ A માં એક પ્રશ્ન, વિભાગ B માં એક પ્રશ્ન, વિભાગ D માં 2 પ્રશ્ન, વિભાગ E માં 2 પ્રશ્ન પ્લસ 1 માર્કનો નકશો આ પાઠમાંથી તમને પૂછવામાં આવવાનો છે। ચેપ્ટર નંબર 6 જેનો ગુણભાર 7 છે અને જનરલ ગુણભાર સાથે 9 ગુણનું પૂછાય છે, જેમાંથી એક વિકલ્પ, વિભાગ B માં 1, વિભાગ C માં 2, વિભાગ D માં એક પ્રશ્ન આ પાઠમાંથી પૂછવામાં આવશે। ત્યાર પછી 7મું પ્રકરણ જેનો ગુણભાર 7 છે અને એક નકશો આવે છે એટલે 8 ગુણ છે, જેમાંથી 4 વિકલ્પો પૂછાય છે, વિભાગ B માં એક પ્રશ્ન, વિભાગ C માં એક પ્રશ્ન અને 1 ગુણનો નકશો આ પાઠમાંથી પૂછાશે। ત્યાર પછી પ્રકરણ નંબર 8 જેનો ગુણભાર 9 અને એક નકશો છે એટલે આમ 10 છે પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 12 ગુણનું પૂછાય છે, જેમાંથી વિભાગ A માં એક પ્રશ્ન, વિભાગ B માં એક પ્રશ્ન, વિભાગ C માં 2 પ્રશ્ન અને એક વિભાગ E માં પ્રશ્ન આવશે પ્લસ 1 ગુણનો નકશો આ પાઠમાંથી તમને પૂછાશે। ત્યાર પછી પ્રકરણ નંબર 9 જેનો ગુણભાર 7 છે પણ એક નકશો આવે છે એટલે 8 ગુણ છે પણ 13 ગુણનો જનરલ ગુણભાર સાથેનો ગુણભાર છે, જેમાંથી વિભાગ C માં એક પ્રશ્ન આવશે અને વિભાગ E માં 2 પ્રશ્ન આવે છે પ્લસ 1 ગુણનો નકશો આ પાઠમાંથી પૂછવામાં આવશે। ત્યાર પછી પાઠ નંબર 10 જેનો ગુણભાર 8 છે, જનરલ ગુણભાર સાથે 11 ગુણનું પૂછાય છે, જેમાં વિભાગ D માં 2 પ્રશ્ન અને વિભાગ E માં 1 પ્રશ્ન પૂછવામાં આવશે, આવી રીતે 11 ગુણનું થશે। ચેપ્ટર નંબર 11 ગુણભાર 8 જનરલ ગુણભાર સાથે 10 ગુણનું પૂછાય છે, 2 વિકલ્પ, વિભાગ B માં 1, વિભાગ C માં 2 અને વિભાગ D માં 1 પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 12 જેનો ગુણભાર 7 છે પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 10 ગુણનું પૂછાય છે, જેમાંથી 3 વિકલ્પો, વિભાગ B માં 1 અને વિભાગ D માં 2 પ્રશ્ન જોવા મળશે। અને છેલ્લું પ્રકરણ છે 13મું જેનો ગુણભાર છે 5 ગુણનો અને જનરલ ગુણભાર સાથે પણ 5 ગુણનું પૂછાય છે, જેમાંથી 4 વિકલ્પો આવશે અને વિભાગ B માં 1 પ્રશ્ન જોવા મળશે, એટલે વિભાગ A અને B આ પાઠમાંથી તમારે ખાસ તૈયાર કરવાનો રહેશે। મોટા પ્રશ્ન તમારે તૈયાર કરવાની જરૂર છે
નહીં. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ભૂગોળ વિષયની બોર્ડ પરીક્ષા 2026ની બ્લુપ્રિન્ટ લેટેસ્ટ. અને પાસ થવા માટે તમારે ખાસ કયા કયા ચેપ્ટર તૈયાર કરવા જોઈએ એની આપણે વાત કરીએ તો માત્ર ને માત્ર તમે 3 પ્રકરણ તૈયાર કરો એટલે પાસ થઈ જાઓ. કયા કયા? તો કે એક લઈ લો 3જું પ્રકરણ 12 ગુણનું, એક લઈ લો 5મું પ્રકરણ 19 ગુણનું અને એકાદું લઈ લો 9મું પ્રકરણ 13 ગુણનું. કોઈ પણ 3 પ્રકરણ તમે તૈયાર કરો એટલે આસાનીથી પાસ થઈ જાઓ. જે વધારે ગુણ કવર કરાવે એવું પ્રકરણ તમારે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા પ્રકરણ નંબર 5 છે જે 19 ગુણનો સ્કોર કરાવે છે. તો ખાસ તમારે આ જે પ્રકરણ છે એને તૈયાર કરવાનું છે. બાકી તમારી રીતે તમને જે હેલા 3 પ્રકરણ લાગે એને તૈયાર કરી લો એટલે ગેરંટી સાથે તમે પાસ થઈ જાઓ. તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.